તૈયાર થઈ ગયા છે. ના હોય તો કાલે જ દાંતડું મેલવું પડું છે. અડધી અડધી જીવરા વાઢીને નાખ પાછું કેળા તળે છે એટલે ઘઉં દાડી મેલે. કેમ શું હતું? પૈસા દો. કેમ તારે પૈસા શું કરવા છે? એટલે વહેલા તાલે તને 100 રૂપિયા. પેલા હોય ત્યારે વાપરી લ્યો. કલર લેવા જાવ છે મારે. કેમ વળી તારે છે નો કલર લાવવો છે તરત? ધુલાડીના 2 દાડા આડા છે. અચે કલર ના લાવવો પડે. એટલે કલર નહીં લાવો ને તુલાડી હું આપણે ગવા મનાવવાની છે. કાલ ઘઉં વાઢવા ટૂંકું છે. શું કહું? વાઢવા કાઢો ને રહેવા જાવ. કજીઓ મત વાઢો. ચમ તાર ધુલાડી ના કરવાનું હોય. એટલે 2 ટાઈમ પેટ ભરીને ખાવા જોવે છે. ઘઉં ચમ ને વઢાવે વાત કરે તું તો. કહું તો પસ વાંચે ધુલાડી ચેટ થઈશ. એટલે ચાલતું છે એમ? ચમ માર ભાઈબંધ એ બધાએ કલર લાયા. મને એકલા ની તમે નહીં લઈ આલો કલર. એટલે તાર ભાઈબંધ આખો દાડી ગામમાં રખડતા ફરે છે. ઈ તો શું કલર લાવતા? હજી રખડી હું કોમ નહીં કરતો ઘરનું. ઘરનું કામ તો શોખ કરતો પણ આપણે ઘઉં વાઢવા છે કાલે. કહું નહીં વાઢવા પેલા પૈસા આલો મને તો કલર લેવા જાવ તરત ન તરત અમે ગાયું સારી પરી પાછી હું તો. એટલે તું મારો બાપ છે કે હું તારો બાપ છું? તરત બાપ છો જેડાના હાફ છો સર અમે હાફ જેટાના તો વાત કરીએ પૈસા છીએ. લાવો તારે. પૈસા નહીં મળે તને ને કાલ કોઈ વહેલો દાંતડો લઈને ઘઉં વાઢવા બેસા દે ને તમે પાછો કેમ? તારો ગલ્ફા હાજર નહીં રાખો. તમે કેમ વારાત પેલા પાલ બોધો ભરી છો? એટલે કેના મુઢે બસ સોરવાન કેમ વારાત છે? તમે કેમ વારાત પેલી પાલ બોધો ભરી છો? કેમ આટલો બાતલ થઈ ગયો છે તું? હજી વારાત ના છત્રી લઈને આવશે રા. તું તો પેલા લાવતો જવાન વળી લુગડા લઈને આવશે રા. અમે કોઈ કહો છો ઈ તો લાભ પડે વાત કરે તો છે. અમને પૈસા લો તારે. ઈ તો તને પૈસા આલ્યો છે ધુલાજી આબાજે વાત કરે. ના તરત મારા પૈસા તું એના પોત પતે ખાવ પાજી દો. એટલે તું ઘઉં છે પાકી પૈસા છે લાવો વાત કર ભાઈ વાઢતાય ને ભાવે. તો પૈસા આનો મને તો મારા કલર લેવા જાવ. પૈસા હું તને આલ્યો તું પેલા મને ના ઘઉં તરત વાઢવા. છે જ આનો મને તો પૈસા તરત છે જ. અલ્યા મારા ભાઈબંધના બાપ હારા થી તરત કલર યાર. મને તો ભગવાન છે ભિખારી ઘેર જન્મ આલ્યો હશે હોય. અલ્યા એવું મત કે આ બજારમાં જઈ જઈને આ મોણસી ભીખ માંગે એમ તો હું તને કઈ ભીખ તો નહીં મગાવતો કે વાત કરે મહેનત કરીને આપણે બે ખર્ચ વાત કરે છે. અહીંયા હું મજૂરી કરીને તને ખવડાવું તો મારું પૂરું નહીં કરતો. હજી કોઈ પૈસા આલો તારે કલર લેવા પૈસા ના લાવવા પડે. આ પૈસા હું તને આલ્યો હું ત્યાં ના પાડું. હજી ધુળાટી દાબા જે વાત કરે છે હજી તો કેટલા દાડાની વાર છે. પેલા મને તો ઘઉં વઢાય. કહું કુએ ને વધારે પેલા પૈસા આલો મને તો. કહું છો પેલા તો તું સાઈડ મને ઘેર જ દે. કે નહીં જાવ પૈસા પૈસા આલો મને તો પેલા. ચાલ પૈસા આલો ઘેર જ દે. તો તરત આલ દઉં પૈસા પાછા. હા તો ઘેર જ. આખો દાડી પૈસા પૈસા બીજી વાત જ ને તારે. તો ગુલાટી છે જ તારે પૈસા ના લાવવા પડે. પણ હું શું કહું છું આપણે તો હાલ પૈસા છે પગાર થવા છે. હું તને આલું છું 2 દાડા પગાર થાય હવે. તો 2 દાડાથી તો ધુલાટી હતા ત્યારે પૈસા પછી હું શું કરું? અલ્યા કેમ શું કરું વાત કરે? તો ધુલાટી જ પૈસા કલર લાવવા જોવી. પૈસા હાલ નહીં. હાલ લાવ પૈસા તાતા હાલ ના દૂધ તરત જ પૈસા જોવી. લે તને પૈસા આલવામાં આવે. નહીં, નહીં, તું તારા. આખો દાડી બેસ કોમ ધોમ કરવું નહીં ફરતો હેડું છે. આવો મને હોત ના ખબર પડે અમને ટોટીઓ નહીં ભાઈ નાખતો તારો એ મને વાર મને પૈસા પૈસા બીજી વાત નહીં હોમું હોમું બોલે છે. ચાર નો પૈસા લેવા મિલ્યો છે. પૈસા લેવા જશે જો માગવા જતો રહ્યો. આવ્યો કે? અલ્યા નેસ આયો નેસ. કેમ શું? અલ્યા હું પૈસા લેવા જોતો કે હા આજ માં આખું મને તો ધોકો લઈને ચીડી છે. હા શું કીધું? હા સુગલો સોડે નતો ના બસી જેનો પગ ભઈ જ નો ખતરો એટલે પૈસા આન્યા કે નહીં આન્યા? નહીં આન્યા નહીં આન્યા. ના નહીં આનતા મારે હી તે લાયા હી. મારા પાસે હોત તો વળી શું હતું? અલ્યા સિંહ મારા બાપ સાહેબ છેડાનો હાફ છે કોઈ ખબર જ નહીં પડતી. એવું જ લાગે છે તારે. હો અલ્યા એટલે- હું તો કોમ ચીટલો નહીં કરાવતો કે ઓએ અને તને તો ના આલી તું તો રખડી હતી તેમ જ અમે ઓએ અમે તો રખડ જ છે તારે. તો તું રખડી જ છે કે તારે તો કોઈ અમે કોમ નહીં કરતા હોય. શું કામ કરે તું? હવે આપણે મેં વળગાવું નહીં. હા એક આઈડિયા છે મારા પાસે. શું આલિયા કે બોલ ચી આઈડિયા છે? મસ્ત આલિયા લ્યા તો પછી તારી પણ બાપ ને ખબર તો નહીં પડી જાય ને મારે ના પડે એવું તો પછી ના કીધું રૂડી રૂડી ઉડે પાહો પણ ખબર જ નહીં પડે. તો એ તાર. હે, હે. વિરાજી તમાર તો દાડો ઉગે ને હાથમે ખેતરમાં કોઈ તાચીને બેહી રહ્યા તો કોઈ ધોન અર્જીને નહીં ઉગે પરો. પણ પેલી કહેવત નહીં કે તણી વગર હોય છે ખેતર હુનું ખેતરમાં ઓટો મારે ને તોય ધોન હસીને ઊભું થાય. એવું કોઈ ના હોય તો જયારે ઉગતો હોય ને તારે જ ઉગે. કોઈ દાડો ઉગે નો ઓટો માર્યા આટો કોઈ હરજીને ના આવે ધોન વાત કરો જોવાત ન હોય કે ઉગે છે કે ચમચમ છે તો જ પછી તમારે તાચીને બેહી રહેવું પડે. બેહી નહીં રહેવું અને આ શોર્ટકટ રસ્તા મદદ ના હો ને કોક દાડો શોર્ટકટમાં જતા રહો. કોઈ ના જતા રહે. અમે તો જિંદગી ના હોય હેડ છો. આ ચાલુ છે ને કોક ઝાટકા મશીન ચાલુ રાખ્યું છે તું પડ્યા છો લોબા થઈને ઘઉં હે હોય આ મશીન ચાલુ હોય છે. ના ના બંધ હોય છે પેલે દીચો ચાલુ હોય છે. આ તો હવે ઘઉં પાકી રહ્યા એટલે ને ચાલુ જ હોય છે. એટલે તમે મસ્તી બીક કાલો આવી તાર તમે શોર્ટકટ અપનાવવાના કે રસ્તે રસ્તે હેડવાનું. પછી એટલું ભમી ના બાંધાય પેલા થઈને કોરી મોરી થઈને ભમી ના ઉતારે. અલ્યા પમીને આવો કોઈ ફેજા હાટે મરી ન હતો અને પાત્રા હેડો તો અડી જો ઝાટકો તો કેવો આવે ખબર છે પસાડે છે.
એ કોઈ ના થાય, મનમાં જેટલી બીક રાખે ને એટલી રે. તો અડો પરા સારું રાખો. કોઈ તો મરવા ભાગા બીવાતા જ નહીં, એમ તો કોઈ ના ડરે હરખુજી વાત કરો, એમ તો જીવતો કેમ વાલો ના હોય. સાચેમ કહો છો કે મારે આટે બીવરાય ના મરવા ભાગા બીવાતા નહીં. ના ના, એમ તો તમે નહીં સમજતા યાર. આ વિરાજી તો હે મોતની મુઠ્ઠીમાં લઈને ફરે જ જો. હવે ફરે છે ને પોટલી મારે એટલે પછી તો અહીંયા છે જ કોને જ રહેશે કોઈ. હરખુજી પોટલી તો બંધ કરી નાખ, આટલી કડાયેલા પૂરો હોય હું ચાની બંધ કરી લ્યા. બંધ કરી ખાસો ટાઈમ છે, લગભગ ઘણો ટાઈમ થઈ ગયો. કોણ 12 મહિના 11 મહિના તમે પીઓ, 1 મહિના નહીં પીતા એટલે કોઈ એવું ના સમજવું કે હું નહીં પીતો. હા ના, કોઈ એમ તો મહિના નહીં છે બંધ કર્યા આટે કોઈ. તારે 15 દાડા શાદ હશે. તો એ લ્યો 15 દાડા છે એમાં તો કે નહીં પીતો. જુઓ, હમ એક દાડો ના પીવું ને હમ. તો એ ગણે જાય કાલથી બંધ. હમ બરાબર, અને કાલથી ચાલુ. એટલે આપણે આજે કાલે ના પીધો અને આવતીકાલે પીવો ને તો એક દાડા ગેપ થાય, 2 દાડા બંધ રહ્યો, ના કહેવાય? ઈ બંધ ના કહેવાય. એક દાડો ના પીયા એટલે કોઈ એવું ના કહેવાય. તમારો હિસાબ ને મારો હિસાબ અલગ છે, નહીં મળે કે જીએ. ના જ મળે, કેમ કરીને મળે? એક દાડો ઉપવાસ રહ તો એવું થોડું હોય કે અમે જિંદગી પૂછાય મહિનો મહિનો. એવું કોઈ ના હોય. તારે એમ સોડા એટલે ગતું ના પીવાનો. ક્ષેત્રમ જો તો હા. એડા વેણતો એરો તો પછી એમ થઈ ગયો તો ખાવાનો ડોસી હતી પાત લઈને નથી આવી. એ તો ઘેરે જ જવા દે, ડોસી તો કીએ નહીં. એટલે તમારા ડોશી મોમ ચીયા દાડ ઠેકોણ હોય છે, ખબર ના પડે કે હવે પાત પોકાડવું પડે. પોકાડવું પડે, પણ એને બાબડીને કેટલા ડફોળ આવે છે. ઘેરે ઢોરાનો કરવો, કોમ ઢોરો પાવા, ઘરનો કરવો કે તો શું એમ કરવાનું? કહો કે તાર શું કેમ પછી એમ કહો છો કે પાત લઈને ના આવી વાત કરો છો. એટલે ના આવે તો કોક કેતા વાત કતારે. અને પોરની ગુડ ના કરતા. શું આ એડા શેર બશેર વેસી ના મારતા. કરતો હશું હરખુજી જ્યાં કરે. અને થોડા વચ્યા હતા એ ગંજમાં લઈને ગયા હતા, ખબર ને પેલો નંબર શું રમે કોક શું રમાતા એ બધું યાદ અમે મત ગોચી કરશો. લાયા હતા ઘેરે નતા આવતા. એ બધું ઓવે તમારા ડોશી મેચ્યા હતા કે કોક કરશે પરું, હવે પૈસા તો ઘડીએ પેદા કરશે. મત યાદ કરશો. એ બધું મને યાદ છે, બધું સંદનજી બધા લેવા આયા હતા. ઈ તમે ઓવે મને ઓવે બધું યાદ છે. ઈ તારી. ઓય એ ડોસીન દીકરી ઘેર નતો આવ્યો, પણ એ બધું યાદ કરવાનો કોઈ મતલબ નહીં. અને હેડો તારે હવે ઘેરી એમ મત કરજો. અને હું તો ઠેસર લઈને હાથતા કઢાવજો કે કોઈ ખર્ચો ભરાય કોઈ બી આપણે કોમ આવે છે. ઓય ઓય રહ્યો હાલવાન છે, પેલા ગેડુજીને લેવાનું છે પૈસા થોડા મારવાથી. ઓવે અહીંયા નાલી જોરા હમ. અને ખર્ચો થોડો ભરવો તો ઉનીવાડામાં ઓવે ઓવે એ ભરી ના તો કરે. કરવું પડે તારે, આપણે એના વગર છે હઉ. તારે. અને વાવેતર પછી વળી કરવાનું થાય એટલે વળી વાવેતરે કરવું પડે. આઈએ વળી કોણ હવે આવી છે વળી ટેડા બાબાની તૈયારી છે. હવે હું તો શાકભાજી બાબી છે દાબી. હા લીલવણ વાવવાનું, લીલવણમાં હારામાં હારું. હા અમારે હા. પેડા વાબા છે ને, ગાર તો વાવ્યા, પેડા હજી નહીં વાવ્યા, પેડા હવે વાબા છે. આ કડવું વટાઈ રહે ને તો પેડા વાબા છે. ચાલે ભાઈ. હવે કડવું વાટવાનું ચાલુ જ છે. કોણ હું રેગણા ની ખાલી લગભગ 8 ઓલીઓ હતી. હમ. 30,000 ના રેગણા છે મારે. હું તો રેગનો ભાવ આવ્યો છે કોઈ તારે હજી સુધી 500 રૂપિયા જોઈ છે હજી ઉતી તારે. તારે. અને હું હીરા પેડા કાઢી, હમ. પેલા રેગણા કાઢી અને આખો વીકો પેડા વહી નાખવા. બરાબર છે, સૌથી સારું. માર્કેટમાં શેઠ ને કીધું છે કે અને તમને પીવાનો ટેમ મળે ને દાઢી વેણવાના. યાર ખુદી કીધું જ ખરી, મેં બંધ કર્યું આખો દાડી દારૂ મત યાદ હારું કરા હવે કરો નહીં યાદ તમે. કરું. અને આ હોળી ધૂળેટી આવે છે ચમ છે. એ તો હવે જુઓ સવાર ભાઈ બંધુ ભેગા થાય એના માથે આ તો હાથ. તમે તો રંગ લાગી જાય. હવે- પેલો રંગ તો લાગતો લાગે પણ તમને આ નશાનો રંગ લાગી જાય તરત. પણ 12 મહિનામાં એક દાડો પીવો એ કોઈ પીતો ના કહેવાય. એક દાડો પીવાય ના આલ્યા. એક દાડો તમે 12 મહિનામાં એક દાડો પીધો હમ. અને નુકસાન કર્યું, આના કોઈ કર્યું તો ના કેટલું મૂકવું પડે? કોઈ ના થાય. કેમ કોઈ હેડો. ના થાય? હેડો એમના તમે હેડો. લેવડો. રાજી હો રાધુજી ભાઈ કોઈ માલ ઠારે છે કે શું તમે ખોદો છો? ઓએ માલ થાય જશે માર બાઈ ઓય પાછો રે તાર મને કાપવા દેજો રો એ લા ચો ખોજી નાખો માર બાજરી તમે. ચમ તમે કોઈ માલ ઠારે છે ને હું માલ કાઢું માંથી શરૂ બીજો નીકળે તો આ બાજરી છે ને ઓવે ઈ મારા માલ થી કોઈ કમ નથી. અને હું તમને થોડોક ઠપકો આલવા આવ્યો છું. શું ઠપકો આયા બોલો. તમારા ઠેકણા સમજાવજો રો, મારા વિષ્ણુ બગાડે છે આખો દાડી, કોક ને કોક ગચકડા લાવે છે હીરો પાછો આખો દાડી. વિષ્ણુ આજ તો મને ઓખડવા આવ્યો, ખબર છે પૈસા બદલે. રાધુજી પેલી વાત મારી વપરો તમે. શું વાત આપણું તમે પેલથી કલર લઈને આલો રસો લે આવા છોકરા બગાડો તો વાત કરો છો જી. અલ્યા પણ વાત તો હભળો પેલી. શું વાત આપણું કહો? પેલો છોકરાનું નામ મત બગાડો મારે. એનું અસલ નામ રઘુ છે. તમારું છોકરું ઠેકણું છે એટલે ઠેકણું જ કોણ વાત કરો છે? તમારે નહીં 1.5 ફૂટ્યું. સર મારા દોઢ બુઢિયા મેં તમને કોઈ કીધું, પણ હું શું કહું છું છોકરાને પેલથી કલર મત લઈ આલો તમે. હું તો લઈ આલું મારા છોકરાને. તમે દોઢાઈ નું ખર્ચો અમે, અને તમે ગતું સુધરશો જ નહીં. હું શું કહું છું તમને, હવન પેલી દિવાળી તમારા છોકરાને હોય છે, હવન પેલી ઉતરીને તમારા છોકરાને હોય છે, અને હવે તુલાડી આવી કે આજ હવન પેલી તુલાડી તમારા છોકરાને હોય છે, વાત કરો છો છે. તો પણ તમે એ લઈ આલો, અમે એ ચો ના પાડો છો. પણ હવે છોકરા ચેણા નહીં, આ કલર ને હાલ ના લઈ આલો હવે. ઓવે હજી તુલાડી ની વાર છે. પેલો તમે તમારા છોકરાને સમજાવો, મારા છોકરાને કેટલો બગાડ્યો છે રઘુન. અલ્યા તો ઉડતો તમારા છોકરાને બગાડ્યો છે, મારા છોકરાને તમારા છોકરે બગાડ્યો છે, અને ગચકડો કોક બે જણા કરે છે હાલે. ઓવે પેલા થઈને આખો દાડી બેઠા હોય છે.
એ તમારો છોકરો બધો રાધુજી એમ કરાવે છે, હવે તમને મારે શું કેવું? તમે હવે મારું કજી મોનશો જ નહીં. એટલે તમે મારી વાત નહીં બોલતા, તમારા છોકરાને ઘરે ને ઘરે રાખો હેડો. એ તો અમે એમ કરું છું ઘરે ને ઘરે તમારા છોકરા ભેળો મારા છોકરાને મેલવો જ નહીં. જોઈ લો ને મારા તો એમ નહીં કેતો હું તમને. તો હું મારા છોકરાને નહીં આવવા જતો ને તો તમારો છોકરો ઠેસ ઘરે હાદવા આવે છે રકુન. એટલે મારો છોકરો હાથવા ના આવે. ઈ શું કે છે કે શિવા કાકો અહીંયા રહ્યા ને શિવા કાકા આપણે ઠેકણા કે કલર લઈ આલ્યો છે અને તમે મંચમ કલર નહીં લઈ આલતા. વારા કરી દઉં દિવાળી ટાઈમે એમ બોલે, ઉત્તરાયણના ટાઈમે એમ બોલે, તમે મોરે ને મોરે કાઢો છો પછી મારો છોકરો ના વખડે. રાધુજી પણ હું તો લઈ આલો, તમે લઈ આલો. પણ શિવાજી પૈસા હોય તો પૈસાનો દુરુપયોગ ના કરાવરાય, સદુપયોગ કરો તમે. હોવે પેલ તું ના લઈ આલવરાય. કે દુરુપયોગ કરો તારી- રાધુજી હું પૈસાનો? તારી તમે તો ગતું વાત જ નહીં સમજતા. પહેલી વાર તો તમે નહીં સમજો. અમે તમને છે ને હવે પેલા બે જણા ચમ લડ્યા? પીરાજી હવન પેલી હવે તુલેડી આવી છે ને છોકરાને હવન પેલી તુલેડી હોય છે, મારા છોકરાને બગાડે છે. શું કરું કહો? એટલે આ કોઈના છોકરા ના બગાડે. તમે રહેવા દો. તમારા બે ના છોકરા છે ને નલા એક જ છે, બે જેલા જ છે લ્યા. કોઈને કીધા જેવું નહીં. હવે તમે મારી વાત સાંભળો. મારો છોકરો ઘરે હોય ને તો એનો વિષ્ણુ હાદવા આવે કે રખું છે જ આવરા દુકાને જઈને. જો ના કીધું કે કોઈને કીધા જેવું નહીં તો તમારો છોકરો એને હાથવા જાય ને એનો છોકરો તમારા છોકરાને હાથવા આવે. સરખું જ છે. તમારો જોવાનું. હું એક દાડો બોલ્યો તો બરાબર નો કેટલા તમે બે ભેગા મત રહો. આ ખબર છે બસમાં ભણવા જતા હતા અને નિહાલ ના જતા બસમાં રસ્તામાં હતા જ હતા. મેં થાપા હતા બરાબર ના. તમે મને કીધું તું એક દાડો વાત તો થાપા કરી હતા કીધું તું કીધું લ્યા તમે બેન નોખા પાડો. તમે નોખા પાડ્યા કોઈ બેન? એ તો હોય ને વાત હોય ને છોકરો એવો છે. મારા છોકરાને કીધું નિહાલે નહીં જાય તો શું કરું કહેતું હું? પણ ચોથી જાય છે ભણવાનું એમને એમાં બગડ્યું એને. તારી ઓગળો વિરાજી મારી વાત. મારો છોકરો તમને વાંચે છે ભીટકાય તમે પાટવા જો, હું તમને કોઈ નહીં કહું. પણ શું ફાયદો? પાટવાની ચો વાત કરો? તમારા છોકરાની એટલી ભૂલ આવે તો તમે મોરી ગળપી લ્યો છો. આ તો હાલ વાતો કરો છો તમે. હાલવા ગળો ફાડો છો. એટલે હું ના ગળપો, આ ગળપી રાધુજી. એટલે આ તમે રહેવા દેજો. તમને એક સલાહ આલું. આવો ને આવું રહે ને તો તમારા છોકરા હજી તો ચેના છે. થોડાક મોટા થાય ને તો દારૂ પીતે શીશી જાય. અને બે ભેગા થઈને જ પીસી તમને જોવા તો હાદા ના રાખો, દારૂ પીતા શીખે તમને ખબર નહીં. એ તમારા કોમ નહીં. ચમ મારા કોમ ને એ દારૂ બધે સડાવશે ને તો એનો છોકરો એ મોટો છે ને એટલે. મારો છોકરો ના ચડાવે. મારા છોકરાને એવું આવડતું નહીં. વાત કરો છો જી. આ ચેની વાત હોય તો તમે કોઈ દાડો ટપોરો નહીં અડાડી કેતા અને તમે દારૂ પીવા છોકરાને શું મારશો તમે? પણ વિરાજી જીવ બળે છોકરા હવે શું જે તમે કહેતું હું ના જોન તો તારીખ લે તમે. તારે જીવ ના બળે. પણ તમારા છોકરાને તાર તમારા ઉપર કોઈ દાડો જીવ બળે છે કે અમારા બાપ અમારા ભલે આટલું કરે છે તો અમે એમ ના હેરાન કરાઈએ? જીવ તો બળતો નહીં. છોકરાને તો શું લ્યા બળે? અમે કરી આલે છે એટલે શું લ્યા બળે હાલ તો હા તારે તેમ તમે ના લો છો એટલે. તારે લડ આવું એ ખરા હું મજૂરી મેલો ચોક મજૂરી મેલો કડિયા કોમે મેલો મજૂરી મેલવા છે ભાઈ. મેલી રહ્યા તમે કોઈ દાડો એને જો ખેતરમાં કામ કરવા નહીં લઈ જતા મજૂરી મેલો લ્યા તમે. પણ વિરાજી કડિયા કોમે બીજા માળે ને ત્રીજા માળે દોડી ઉપાડો પડે. મારે વિષ્ણુ ઉપાડી કે દોડી હવે એટલે ચમ ના ઉપાડી કે તો આ બીજા 10 માળની બિલ્ડિંગ બનાવી એમને બનાવતા હજી વાત કરો છો? એ તો બને કે મારો વિષ્ણુજી ચેણો છે. વિરાજી તાકો અહીંયા ઉપર દીધો કે અહીંયા છોકરાનો. મારો તો તમને ખબર છે ને રઘુ ચેણો છે. ચેનો કોઈ નહીં ચેનો ઈ હમણાં મજૂરી જાય ને તો 300 રૂપિયા દાડે લઈને આવે. અલા ભણે છે, ભણાઈ ગણે ને તો ડોક્ટર બનાવો. કોઈ ના ભણે એ રખડવાનો જ છે. એ નહીં ભણે કે જીએ ના રાવડે માર કામ તો હું તો ભઈ જ નાખું આડી વિરાજી. અરે તમારથી કોઈને થાય ને એમ કરતી છે ને આ બે છોકરા ચોક ધંધે લગાડી જો હું તો કહું છું અને સારું રહે. રખડાવશો તમે બે ને રખડી તો તમે જોન સોન મોના રળા કોઈ આવી શીખ નહીં આવી. વિરાજી હા બાજરી જોજો. બાજરી તો વળી તમે જોઈ છે કે એટલું ઊંડું હોય ને ઘણી નોખી તો ફંટાઈ ગઈ છે. હવે પાણી મેળવું પડશે એમ કે ના પાણી મિલવાની જરૂર નહીં. પૂજી જાય કમ્પ્લીટ. લેડો તો કરવા ચા પાણી કરવા. જોડો આ મારો બનાસકોઠો આ